ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 SPCC આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી એટલે કે જે કંપનીની ભરણાની મૂડી 5 કરોડ કરતાં વધારે હોય તો એવી કંપનીમાં નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીની નિમણૂક જે છે એ ફરજિયાત બનાવેલી છે. અને કંપની સેક્રેટરી એટલે કે જે કંપનીના મેનેજર વતી અથવા તો સંચાલક મંડળ વતી એના આદેશોનું પાલન કરી અને કાર્યો જે એને સોંપવામાં આવે છે બધા જ કાર્ય કરે, એટલે કે ખાલી કંપનીના જ તે, તો આવા વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો કે કંપની સેક્રેટરી કહેવામાં આવે છે. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું, એક લિસ્ટ તૈયાર કરેલું હતું કે ભાઈ કંપની સેક્રેટરી હોય તો એમાં કેટલા ગુણો હોવા જોઈએ અને સાથે સાથે એની પાસે કેટલી લાયકાત હોવી જોઈએ. આપણે ગઈકાલે ખાલી લિસ્ટ જ જોયું હતું. આજે સેક્રેટરીના ગુણો વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની છે. એમાં પહેલો ગુણ છે સેક્રેટરીનો સુંદર સ્વાસ્થ્ય, એટલે કે ગુડ હેલ્થ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેને વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાઓનો સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. તેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. હવે કંપનીએ કોઈ સેક્રેટરીની નિમણૂક કરેલી હોય, એ સેક્રેટરીમાં જ કંઈ કાઢવાનું હોય. મરેલા જેવું કામકાજ હોય. એક દિવસે માથું દુખતું હોય, બીજા દિવસે પગ દુખતા હોય, ત્રીજા દિવસે હાથ દુખતું હોય, તો એ શું સારું કામ આપી શકશે કંપનીને? નહીં આપી શકે. એની જવાબદારીઓનું વ્યવસ્થિત વહન કરી શકશે? નહીં કરી શકે. એટલા માટે જ કીધેલું છે કે કંપનીમાં કાર્ય કરવા, કંપનીમાં હવે સેક્રેટરી એટલે કયું પર્સન થયું? તો કે KMPએ એને કયો હોદ્દો દેવામાં આવેલો? તો કે ચાવીરૂપ વ્યક્તિત્વનું અને તબક્કો આપવામાં આવેલો છે કંપની ધારા મુજબ. તો હવે એવા વ્યક્તિની એના વહીવટી વડા એટલે કે એની જવાબદારીઓ બહુ ઝાઝી હોય છે અને સેક્રેટરીના કાર્યો પણ વધારે હોય છે. તો હવે એ કાર્યોને સારી રીતે કરવા માટે સેક્રેટરી પાસે પહેલાં તો શું હોવું જોઈએ? તો કે સુંદર સ્વાસ્થ્ય, એની જે હેલ્થ જે છે એ સારી હોવી જોઈએ. શું કામ? કેમ કે આમાં બહુ ઝાઝા કાર્યો હોય છે, અથાગ પરિશ્રમ હોય છે. એટલે ઘણીવાર એવું થાય કે ભાઈ અનિયમિતતાનો સામનો પણ કરવો પડે, કે ગમે ત્યારે ગમે એ કામ આવી જાય, ગમે ત્યારે એને કંપનીમાં બોલાવવામાં આવે, ગમે ત્યારે ગમે એ કામ સોંપી દેવામાં આવે. તો આ જે છે અનિયમિતતાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કંપનીમાં કાર્ય કરવા માટે. અનિયમિતતાનો પણ સામનો કરવો પડે છે. એટલે ગમે ત્યારે ગમે એ કામ માટે કંપનીના સેક્રેટરી જે છે એ રેડી હોવા જોઈએ, તૈયાર હોવા જોઈએ. એટલા માટે જ કીધેલું છે કે આવા કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. કે કંપનીના ગમે એ કાર્ય હોય, બધા જ કાર્ય કરવા માટે, ગમે એ ટાઈમે કાર્ય કરવા માટે જે સેક્રેટરી જે છે એની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. અને જો સેક્રેટરી પાસે શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હશે તો જ તે વ્યક્તિ જે છે એ માનસિક રીતે પણ સ્વસ્થ રહેશે. હવે માની લો કે તમે સ્કૂલે આવ્યા અને તમને સવારથી નકરું માથું દુખતું હોય, તો તમે હું લેક્ચર વ્યવસ્થિત ભણી શકો? ન ભણી શકો. આખો દિવસ તમારો એવો જ, મને માથું દુખે, માનલા જ. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે આખો દિવસ માનસિક રીતે અને શારીરિક રીતે બે રીતે સ્વસ્થ રહેશો. તો એવી જ રીતે કંપની સેક્રેટરીમાં જ હોય. જો સેક્રેટરી પાસે સારું સ્વાસ્થ્ય હશે તો જ તે વ્યક્તિ જે છે માનસિક રીતે સ્વસ્થ રહી શકશે. ત્યાર પછીનો બીજો ગુણ છે પ્રામાણિકતા, ઓનેસ્ટી. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. આપણને ખબર છે કે ભાઈ કંપનીના સેક્રેટરી જે હોય છે એને કંપનીના સંચાલકો વતી કાર્ય કરવાનું હોય છે. એટલા માટે તે જે કંપનીના સેક્રેટરી હોય છે એ કંપનીની બધી જ બાબતો, જેટલી પણ બાબતો, સંચાલકોની બાબતો છે, કર્મચારીઓની બાબતો છે અને કંપનીની બાબતો, જેટલા પણ રહસ્યો જે છે એ કોની પાસે સચવાયેલા હોય છે? તો કે કંપનીના સેક્રેટરી પાસે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. તેની સુટેવો અન્ય અધિકારોને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. હવે જો કંપનીના સેક્રેટરી જે છે એ તે પ્રામાણિકતાથી પોતાનું કામ કરશે
તો જ તેના કર્મચારીઓ અથવા તો બીજા અધિકારીઓ જે છે એ એને જોઈ અને એનાથી પ્રેરણા લેશે. હવે કંપનીના સેક્રેટરીમાં જ કાંઈ ન હોય. માની લો કે હું લેક્ચર લેવા અહીંયા આવું અને હું તમને હરખું ભણાવું જ નહીં, ન કાંઈ ભણાવું, નકરી બેઠા બેઠા વાતું, તમે વાતું કરતા હોય, હું વાતું કરતી હોય, તમે તમારી રીતે, હું મારી રીતે, તો તમને ભણવાની મજા આવે? ન આવે. શું થાય કે ભાઈ એ મેડમમાં તો કાંઈ નથી, એ વાતો જ કરાવતા, આપણે આપણી રીતે લખો, જે કરવું એ કરો, કોઈ વાત માને? શું પ્રેરણા મળે તમને? કાંઈ પ્રેરણા ન મળે. પણ અહીંયા જે ફેકલ્ટી આવે છે એ નિયમિતપણે પોતાનું કાર્ય જે છે એ કરે છે, વ્યવસ્થિત પ્રેઝન્ટેશન આપે છે, લેક્ચરો બેસ્ટ આપે છે, તો એનાથી શું થશે? એનાથી તમને લોકોને પણ પ્રેરણા મળે. તો એવી જ રીતે કંપનીના સેક્રેટરીમાં હોય છે. જો કંપનીના સેક્રેટરી જે છે એ પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરશે અને નિયમિતપણે પોતાનું કાર્ય કરશે, તો એના લીધે કંપનીના જે કર્મચારીઓ છે, કંપનીના અધિકારીઓ જે છે એનામાંથી પ્રેરણા લેશે કે ભાઈ નહીં, આ વ્યક્તિ ડેઈલી પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે, પ્રામાણિકતાથી કરે છે, તો આપણે પણ આપણું કામ જે છે એ પ્રામાણિકતાથી કરવું જોઈએ. પોતે ચારિત્રવાન બને એટલે કે એનું એક ઇમેજ ઊભી થાય છે કંપનીના સેક્રેટરીનું, કે એક વ્યક્તિ ભાઈ ડેઈલી માની લો કે એ હોમવર્ક લઈને આવતું હોય, એક્ઝામમાં એનું ફર્સ્ટ રેન્ક આવતું હોય, તો ક્લાસમાં કેમ એની ઇમેજ સારી ઊભી થાય કે નહીં ભાઈ એ વ્યક્તિ એટલે એ હોશિયાર સ્ટુડન્ટ. તો એવી જ રીતે કંપનીના સેક્રેટરીમાં હોય કે એનું એક ચારિત્ર એટલે કે એનું એક ઇમેજ ઊભી થાય કે નહીં ભાઈ આ વ્યક્તિ તો એ ધ બેસ્ટ પરફોર્મન્સ આપવાવાળું વ્યક્તિ છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેમાં પ્રામાણિકતા જરૂરી છે. કે કંપનીએ હંમેશા સેક્રેટરીએ હંમેશા પોતાના હિતનું ધ્યાન ન રાખવાનું હોય, પણ એને કોનું જોવાનું હોય? તો કે પોતાની પહેલાંય તે કંપનીના હિતનું ધ્યાન રાખવાનું હોય છે. તો જ તે સેક્રેટરી પ્લસ કંપની જે છે એ માર્કેટમાં આગળ વધી શકે. જો સેક્રેટરી જે છે, શું કામે અહીંયા એવું કીધેલું છે કે સેક્રેટરીએ પોતાના હિતનું નહીં પણ કંપનીના હિતનું ધ્યાન રાખવાનું હોય છે? કેમ કે સેક્રેટરી પાસે કંપનીની જેટલી પણ સિક્રેટ હોય છે, રહસ્યો હોય છે, એ કંપનીના સેક્રેટરી પાસે હોય છે. હવે પોતાના હિત માટે એ બધા સિક્રેટ, એ બધા રહસ્યોનો ઉપયોગ કરવા માંડે તો સ્વાભાવિક છે કંપનીનું શું થઈ જાય? તો કે કંપની ડાઉન થઈ જાય, ફડચામાં વહી જાય. તો એટલા માટે જ ત્યાં કીધેલું છે કે કંપનીના સેક્રેટરી જે છે એ પોતાના કરતાં કંપનીના હિતનું ધ્યાન રાખશે તો જ કંપની જે છે એ માર્કેટમાં આગળ વધી શકશે, રન કરી શકશે. ત્યાર પછીનો ગુણ જોવે, આકર્ષક વ્યક્તિત્વ, એટ્રેક્ટિવ પર્સનાલિટી. સેક્રેટરીએ કંપનીના વિવિધ પ્રકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. કે ભાઈ સેક્રેટરી એટલે એણે એવું ન હોય કે ભાઈ મેનેજર વતી કાર્ય કરે છે, કંપનીના માલિક વતી કાર્ય કરે છે તો ખાલી એક વ્યક્તિનું જ તે કાર્યને સંભાળવાનું, એવું નથી હોતું. કંપની સેક્રેટરી એટલે કે એને આખી કંપનીના જેટલા પણ વિભાગો આવે છે એ બધા જ વિભાગો સાથે કાર્ય કરવાનું, બધા જ વિભાગો સાથે સંકળાય અને કાર્ય કરવાનું હોય છે. જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય છે. જો આપણને બધા જ અલગ અલગ વિભાગો, જે કંપનીના વિભાગો છે અથવા તો કંપનીના વ્યક્તિઓ છે એનું દર્શાવેલું છે નામ, તો કે શેર હોલ્ડર સાથે પણ કંપની સેક્રેટરીએ કામ કરવાનું હોય છે, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, સરકારી અધિકારીઓ છે, કર્મચારીઓ છે અને સામાન્ય પ્રજાજનો. તો આ બધા જ કંપનીના અલગ અલગ વિભાગો અથવા તો વર્ગ છે એની સાથે સંકળાય અને કંપનીના કર્મચારી જે છે એને કાર્ય કરવાનું હોય છે. સાથે સાથે સરકારી વિભાગો, બેંક અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. તો ખાલી આટલા જ વ્યક્તિઓ નહીં હોય પણ એને સરકારી વિભાગો, જેટલા પણ સરકારી વિભાગો હોય બધા જ વિભાગો બેંક સાથે કાર્ય કરવાના હોય છે. ત્યાર પછી અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ કે બીજા કોઈ નિષ્ણાંત વ્યક્તિ હોય કે જેની વારાઘડીએ કંપનીને એડવાઇસની જરૂર પડતી હોય છે, તો એવા વ્યક્તિ સાથે પણ કંપની સેક્રેટરી જે છે એ કાર્ય કરે છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. કે ભાઈ જ્યારે પોતાની રજૂઆત કરતો હોય, કંપની સેક્રેટરી દ્વારા જે પોતાની રજૂઆત કરવામાં આવે છે અથવા તો કંપનીનું પ્રેઝન્ટેશન રજૂઆત કરવામાં આવે છે તો સામેવાળી વ્યક્તિને આકર્ષિત લાગવું જોઈએ. બરાબર છે. હવે સેક્રેટરીમાં જ કાંઈ કાઢવાનું ન હોય, માનલો અહીંયા બોલતો હોય અથવા તો બેંકે જઈએ તો શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર કે આ તો કોઈ નિષ્ણાંત વ્યક્તિ છે એની પાસેથી કંઈ એડવાઇસ લેવા જાય ને માનલા બોલ્યા રાખે, એના અવાજમાં કંઈ કાઢવાનું હોય, ન એના પ્રેઝન્ટેશનમાં કાંઈ કાઢવાનું, ન તો એના વ્યક્તિત્વમાં કાંઈ કાઢવાનું હોય, તો એ સેક્રેટરીની જે સારી ઇમેજ જે છે એ ઊભી થતી નથી, એની છાપ પડતી
નથી. એટલા માટે જ ત્યાં કીધેલું છે કે વ્યક્તિત્વ જે છે સેક્રેટરીનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક. એટલે કે અહીંયા તમને આપણને જેટલા પણ વ્યક્તિઓનું લિસ્ટ આપેલું છે અથવા તો જેટલા વિભાગો આપેલું છે એની સાથે જ્યારે કમ્યુનિકેશન કરવાની થાય અથવા તો વાતચીત કરવાની થાય તો સામે વ્યક્તિ જે છે એને પ્રભાવિત કરી શકે એવું આકર્ષક વ્યક્તિત્વ કંપનીના સેક્રેટરી પાસે હોવું જોઈએ. ત્યાર પછીનો ગુણ જોઈએ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, શાર્પ ઇન્ટેલિજન્સ. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. કે ભાઈ કંપનીને આખા દિવસમાં ઘણા બધા કાર્ય કરવાના હોય, પછી ધંધાકીય હોય, આર્થિક હોય, ધારાકીય હોય યા તો નીતિ વિષયક, એ ઘણા બધા પ્લાનિંગ પણ એને કંપનીના સેક્રેટરીને જે છે એ કરવાના હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેમનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. ત્યાં જેટલા પણ કાર્ય આપણને દર્શાવેલા છે કે ભાઈ ધંધાકીય છે, આર્થિક છે યા તો નીતિ વિષયક, યા તો કોઈ પણ બાબતે એ લોકોને ડિસિઝન લેવાનું થયું યા તો કંઈ પણ કાર્ય કરવા માટે અથવા તો ઉત્પાદન બાબતે કોઈ પણ બાબતે એ લોકોને એટલે કે કંપનીના સેક્રેટરીને પ્લાનિંગ કરવાની થઈ, તો આ બધા કાર્ય કરવા માટે એની પાસે એટલે કે કંપનીના સેક્રેટરી પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. ભાઈ અચાનક કાંઈ પણ કાર્ય એની સામે આવ્યું તો એ ફટાફટ ડિસિઝન લઈ શકતા હોવા જોઈએ એવી એની બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ કે એ પોતાની સૂઝબૂઝથી કંપનીનું વ્યવસ્થિત ધંધાકીય, આર્થિક, ધારાકીય અથવા તો નીતિ વિષયક યા તો બીજું કોઈ પણ કાર્ય હોય એ કરી શકે. ત્યાર પછીનો ગુણ જોઈએ નિર્ણય શક્તિ, ડિસિઝન કેપેસિટી. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે. આપણને બધાને ખબર છે. હવે તમારે ક્યાંય ગામમાં જવાનું થયું, ડ્રેસ લેવાનો થયો અને તમને એ કારે 20-25 ડ્રેસ બતાવી દીધા હોય ને એમાંથી તમે તરત નિર્ણય ન લઈ શકો મારે ડ્રેસ લેવો કયો. કન્ફ્યુઝન થયા રાખે કે હા ભાઈ આ ડ્રેસે સારો, ઓલો ડ્રેસે સારો, હું કયો ડ્રેસ લઉં, બધા લઈ લઉં, એવું ન થાય. બરાબર છે. પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. હવે કંપની સેક્રેટરીની લાઈફમાં શું હોય તો કે એને રોજબરોજ જે છે ઘણા બધા ડિસિઝન લેવાના થાય છે, ઘણા બધા નિર્ણયો લેવાના થાય છે. તો એ બધા જે વહીવટી કાર્યો હોય એના માટે જે ઝડપથી એટલે કે ક્વિક ડિસિઝન લેવાના થાય તો એ લઈ શકવા માટે સક્ષમ હોવા જોઈએ. હવે જ્યારે કંપની સેક્રેટરી જે છે એ ઝડપથી ડિસિઝન તો લઈ લે પણ એ ડિસિઝન કેવું હોવું જોઈએ તો કે વ્યવસ્થિત હોવું જોઈએ, કંપનીના હિતમાં હોવું જોઈએ. ઘણીવાર એવું થાય કોઈ પણ ઝડપથી ડિસિઝન લઈ લીધો હોય, ઉતાવળે નિર્ણય લઈ લીધો હોય પણ એ કંપની યા તો વ્યક્તિ માટે સારો ન નીવડતો હોય. પણ કંપની સેક્રેટરીમાં કેવો ગુણ હોવો જોઈએ? એક તો એ ગમે સિચ્યુએશનમાં અથવા તો ગમે એ કાર્ય માટે ઝડપથી નિર્ણય લઈ શકતો હોવો જોઈએ અને સાથે સાથે જે નિર્ણય લીધેલો છે કંપનીના હિત માટે હોવો જોઈએ. અને એનાથી શું થશે તો કે જો કંપની સેક્રેટરી જે છે એ ઝડપથી નિર્ણય લેશે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય. કે કંપનીમાં જેટલા પણ નિર્ણય લેવા માટે સમયનો ખર્ચ થાય છે, બગાડ થાય છે, એ સમય, સાધન અને શક્તિનો પણ બચાવ થઈ જાય છે. ત્યાર પછીનો ગુણ જોઈએ વિશ્લેષણ શક્તિ, એનાલિસ્ટિકલ કેપેસિટી. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું કે કંપની સેક્રેટરી જે છે એને કયું કયું કાર્ય કરવાનું હોય તો કે કંપની વતી કરારો અથવા તો દસ્તાવેજો પણ કરવાના હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. હવે જ્યારે કંપનીને કોઈ બીજી કંપની અથવા તો એના શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, કોઈ પણ કાર્ય માટે કંપની કરાર કરે તો એ કરાર કરવા પહેલાં એ કરારનું વિશ્લેષણ કરવામાં આવે છે કે એ કરારને ચકાસવામાં આવે છે કે ભાઈ કરાર જે કરવામાં આવે છે એ કંપની માટે યોગ્ય છે કે નહીં, ભવિષ્યમાં એ કરારથી કંપનીને કંઈ હિત થશે કે નુકસાન થશે. તો આ બધી વસ્તુઓનું વિશ્લેષણ કરવામાં આવે છે અને આ વિશ્લેષણ કોના દ્વારા કરવામાં આવે છે તો કે કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી
દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણયો લેશે કે ભાઈ કોઈ પણ એવા પ્રશ્નો ઊભા થાય કે જેનાથી કંપનીનું હિત જળવાતું ન હોય અથવા તો કંપનીને નુકસાન થતું હોય, તો એવા પ્રશ્નો જે છે અથવા તો કંપની સાથે કરારોમાં કંઈ પણ ફ્રોડ થતું હોય તો એ બધા જ પ્રશ્નોનું વિશ્લેષણ કરી અને એની છણાવટ એટલે કે પ્રશ્નો જે છે દૂર કરવામાં આવે છે અને દૂરોગામી પરિણામો એટલે કે ભવિષ્યમાં કંપનીને કરાર કરી અને કયા કયા ફાયદાઓ થશે એ પરિણામોનો વિચાર કરી અને નિર્ણય લેવાનું કાર્ય જે છે સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય રહે છે કે ભાઈ જો સેક્રેટરીમાં વિશ્લેષણ શક્તિનો અભાવ હોય કે કંપની સેક્રેટરી જે છે એ કરાર કરતી વખતે કરારનો વિશ્લેષણ યોગ્ય રીતે ન કરી શકે અથવા તો એ વિશ્લેષણ જ કરવા માટે સક્ષમ ન હોય તો ઘણા ખોટા નિર્ણયો લેવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલા માટે જ કીધેલું છે કે કંપની સેક્રેટરી જે હોય છે એમાં વિશ્લેષણ શક્તિ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. એને કંપનીનું હિત તો જોવાનું જ હોય છે પણ ભવિષ્યમાં કરાર કરવાને લીધે કંપનીને કયા કયા પરિણામો ભોગવવા પડશે એ પરિણામોને વિચાર કરી અને નિર્ણય જે છે એ લેવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યાર પછીનો ગુણ જોઈએ ઉત્સાહ, એન્થ્યુઝિયાઝમ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્ય સરળ બનાવે છે. હવે કંપનીના સેક્રેટરી જે હોય છે એને કાર્ય કરવાનો ઉત્સાહ હોવો જોઈએ કે ભાઈ એને જે પણ કાર્ય સોંપવામાં આવે ને એ ઉત્સાહપૂર્વક કરતું હોવું જોઈએ. શું કામે? કેમ કે ઓવરઓલ કંપનીના માલિક જે છે એ પોતાના કર્મચારીઓને હેન્ડલ કરવા નથી આવવાના. કંપનીના કર્મચારીઓ કોના દ્વારા હેન્ડલ થશે તો કે કંપની સેક્રેટરી દ્વારા. કંપનીના સેક્રેટરી જ તે માઇક આંગલા જેવું હશે તો એના કર્મચારીઓ વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં. રામરાજ ને પ્રજા સુખી એના જેવું થઈ જાય. બરાબર છે. એટલા માટે જ તે કંપનીના સેક્રેટરી જે હોય છે એ જ પોતે ઉત્સાહથી ભરેલા હોય છે. એને ગમે એ સમયે ગમે એ કાર્ય સોંપવામાં આવે તો એનું મોઢું ન બગડવું જોઈએ. બરાબર છે. એ જે છે ઉત્સાહપૂર્વક કાર્ય કરતા હોવા જોઈએ છે. જો નિરુત્સાહી વ્યક્તિ હોય તો એ કામને શું બનાવી દે તો કે બોજ બનાવી દે. શું કામે? કેમ કે એને કાર્યમાં કંઈ રસ ન હોય, એને સોંપવામાં આવેલા કાર્ય બસ એ કામ જ કરવાનું હોય એવી રીતે એ કરતા હોય છે. એટલે એનાથી શું થઈ જાય છે તો કે કાર્ય જે છે એ બોજ બની જાય છે. પણ જ્યારે ઉત્સાહી વ્યક્તિ જે છે એ કાર્યને સરળ બનાવી દે છે કે જો ઉત્સાહપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં આવે જે છે તો એ કાર્ય જે છે એ સરળ થઈ જાય છે અને એનાથી કંપનીના કર્મચારીઓ જે છે એ પણ પ્રોત્સાહન પામે છે. ત્યાર પછી વફાદારી, લોયલ્ટી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. હવે આપણે અગાઉ જોયું એમ કે ભાઈ કંપનીના સેક્રેટરી જે છે એ મુખ્ય અધિકારી હોય છે કંપનીના. શું કામે? કેમ કે કંપનીનો આધાર જે છે એ કંપનીના સેક્રેટરી ઉપર રહેલો હોય છે. કેમ? તો કે કંપનીના સેક્રેટરી જે છે એની પાસે કંપનીની જેટલી પણ રહસ્ય હોય છે અથવા તો ગુપ્ત બાબત હોય અથવા તો સંવેદનશીલ બાબતો હોય એ કંપનીના સેક્રેટરીને ખબર હોય. કંપનીના સેક્રેટરી જે છે એ પોતાના હિત માટે કોઈ હરીફ કંપની અથવા તો બીજી કંપનીને એ રહસ્યો કહી દે અથવા તો સંવેદનશીલ બાબતો કહી દે તો એનાથી કંપની જે છે એ માર્કેટમાં ચાલી શકે નહીં, કંપની જે પાછી પડી જાય. તો હવે કંપનીના સેક્રેટરી જે છે એ વફાદારીપૂર્વક કાર્ય કરે તો અને તો જ કંપની જે છે એ માર્કેટમાં ચાલી શકે, વધારે સારી રીતે ચાલી શકે જો કંપનીના સેક્રેટરીમાં વફાદારીનો ગુણ હોય તો જ. ત્યાર પછીનું જોઈએ આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. હવે સેક્રેટરી કંપનીના એ ગમે એ સિચ્યુએશનમાં અથવા તો ગમે એ સમયે જે કંઈ પણ કાર્ય કરે છે અથવા તો જે કંઈ પણ નિર્ણય લે છે એ નિર્ણય ઉપર એના આત્મવિશ્વાસ હોવો જોઈએ. પછી એવું નહીં ભાઈ આ નિર્ણય લઈ લીધો હવે એ ખોટો છે, એ નિર્ણય લેવો નહોતો જોઈતો, આ નિર્ણય લઈ લઈએ, ભાઈ એ નિર્ણય સાચો નથી, હવે એમ નહીં આમ કરવાનો, તો એનાથી કંપનીનો સમય જે છે એ વેસ્ટ થાય છે અને આવા સેક્રેટરીમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તો કંપનીના સેક્રેટરી જે હોય છે એની પાસે ભરપૂર આત્મવિશ્વાસ કે જે કાર્ય કરે છે અથવા તો નિર્ણય લે છે એ સાચા હોય એવો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આશાવાદ હોવો જરૂરી છે. ઓવર કોન્ફિડન્સ નહીં, વધારે પડતો કોન્ફિડન્સ નહીં,
પણ જે સેક્રેટરી કાર્ય કરે છે એમાં એને સફળતા મળશે જ એવો આશાવાદ, એવી એક્સપેક્ટેશન્સ એને હોવી જોઈએ કે ભાઈ હું જે કાર્ય કરું છું એમાં મને સફળતા મળશે જ, તે એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ. પાછો ઓવર કોન્ફિડન્સ નહીં, હું જે કાર્ય કરું એ સાચું જ હોય, એમાં કંઈ ખોટું હોય જ નહીં, તો અમારે લખવું હોય ને લખી લ્યો, એવો ઓવર કોન્ફિડન્સ ન હોવો જોઈએ. પણ એ જે કાર્ય કરે છે એનાથી એને સફળતા મળશે જ, તે એવો આશાવાદ હોવો જોઈએ. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલે છે. કે જો વ્યક્તિમાં એટલે કે કંપનીના સેક્રેટરીમાં આત્મવિશ્વાસ હોય તો એના લીધે જે પણ કંપનીની વહીવટી ગૂંચો હોય છે એને સરળતાથી સોલ્વ કરી શકે છે, સરળતાથી ઉકેલી શકે છે. અને બીજું કે ભાઈ જો કંપની સેક્રેટરીમાં આત્મવિશ્વાસ હોય તો કંપનીમાં ગમે ત્યારે ગમે એ પ્રોબ્લેમ આવેલી હોય તો એ ઝડપથી નિર્ણય લઈ અને એ પ્રોબ્લેમ જે છે એ દૂર કરી શકે છે, સોલ્વ કરી શકે છે. પછી છે કોને અને ચપળતા, ટેક્ટફુલનેસ એન્ડ સ્માર્ટનેસ. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુને હોવી જોઈએ. કે કંપનીના સેક્રેટરી જે છે એની પાસે એવું નહીં કે ભાઈ કાયદા છે તો હવે આ અઘરા પડે છો, આ મારાથી ન થાય, એવો એનો ક્રાઇટેરિયા ફિક્સ ન હોય કે ભાઈ આ કાર્ય અઘરું છે, આ કાર્ય હું ન કરી શકું, આના માટે તમે બીજાની નિમણૂક કરી નાખો, આ તો કે એ મારાથી ન થાય, ઓલું તો કે એ મારાથી ન થાય, એવું બધું હોવું જોઈએ નહીં. એનો ક્રાઇટેરિયા ફિક્સ ન હોવો જોઈએ. પણ કંપનીના સેક્રેટરી જે છે જેમ બને એમ ફ્લેક્સિબલ હોવા જોઈએ, જટિલ હોવા જોઈએ નહીં. એટલા માટે જે કીધેલું છે કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, એટલે કે ગમે એ કાયદો હોય એની ગમે એવી અઘરી બાબત હોય તો એ પણ સમજવાની, અને મુશ્કેલ સંજોગોને આસાન, કંપનીમાં ગમે એ પ્રોબ્લેમ આવેલી, ગમેલી મુશ્કેલી આવેલી તો એ મુશ્કેલીને, એ મુશ્કેલ બાબતોને આસાન કરવાની કોને હોવી જોઈએ, એટલી એની આવડત હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. કે જો સેક્રેટરી જે છે એ ચપળ હોય, બરાબર છે, એટલો જ તે સ્માર્ટ હોય તો એને ખબર પડી જાય કે ભાઈ એની આસપાસ એના કર્મચારીઓ જે છે શું થઈ રહ્યું છે અથવા તો શું ખીચડી પકાઈ રહી છે, તો એ બધું એને ખબર હોવી જોઈએ. શું કામે? કેમ કે કંપનીના કર્મચારીઓ ઉપર બહુ ઝાઝો કંટ્રોલ રાખી ન શકાય. જો કર્મચારીઓ ઉપર અથવા તો વર્કર્સ ઉપર બહુ ઝાઝો કંટ્રોલ રાખો ને બહુ ઝાઝા દબાણમાં રાખો, કંપનીમાંથી છૂટા થઈ જાય, કાં તો વ્યવસ્થિત કામ ન આપે, કાં તો એ શું કરવા માંડે તો સ્ટ્રાઇક, હડતાલ કરવા માંડે. તો હવે એ વ્યક્તિઓને, કંપનીના કર્મચારીઓને કેવી રીતે સાચવવા, એને કેવી રીતે એના ઉપર અંકુશ રાખો, આવી બધી સ્માર્ટનેસ, આવી બધી ચપળતા જે છે એ કંપનીના સેક્રેટરીમાં હોવી જોઈએ. ટૂંકમાં એને ખબર પડતી હોવી જોઈએ કે એના આજુબાજુનો જે એરિયા છે એમાં શું ચાલી રહ્યું છે, કયો વિભાગ છે, તેમાં કેવા પ્રકારનું કાર્ય ચાલી રહ્યું છે, કયા કર્મચારીઓની કેવી પ્રકારની ડિમાન્ડ હોય છે, આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ, ફોરસાઇટ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ જે કંપનીના સેક્રેટરી જે છે એમાં એક ગુણ એવો હોવો જોઈએ કે ઝડપથી કોઈ પણ પ્રોબ્લેમ માટે યા તો કોઈ પણ બાબત માટે ઝડપથી નિર્ણય લઈ શકે. પણ એણે જે નિર્ણય લીધેલો છે એનો ભવિષ્યમાં થોડા ટાઈમ પછી, એટલે કે ભવિષ્યમાં કંપની ઉપર અથવા તો એણે જે નિર્ણય લીધેલો છે એના લીધે કંપની ઉપર કેવા પ્રકારની અને કેવી અસરો થશે એનું બધું એનાલિસિસ કરવાનું હોય છે. એટલે કે એ અસરો જે છે એનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. બરાબર, જે પ્રોબ્લેમ માટે અથવા તો જે બાબત માટે કંપનીના સેક્રેટરીએ નિર્ણય લીધેલો છે એ નિર્ણયને લીધે ભવિષ્યમાં કંપનીને વર્તમાનમાં કઈ અસરો ઊભી થશે, તો એવી અણસાર જે છે એવી દીર્ઘદ્રષ્ટિ કંપનીના સેક્રેટરી પાસે હોવી જોઈએ. એક તો ફટાફટ તો એને ડિસિઝન લેવાનો જ હોય છે, પણ એ ડિસિઝનને લીધે કંપનીને ભવિષ્યમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય એનું વિશ્લેષણ કરી, એનું ધ્યાન રાખી અને ત્યાર પછી ડિસિઝન લેવાની દીર્ઘદ્રષ્ટિ કંપનીના સેક્રેટરી પાસે હોવી જોઈએ. ત્યાર પછીનું છેલ્લો ગુણ છે નેતાગીરી, લીડરશિપ. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે.
કે ભાઈ સ્વાભાવિક છે કે કંપનીના સેક્રેટરી જે છે એ કેમ્પી છે, એટલે કે એ ઉચ્ચ અધિકારી છે. હવે એની નીચે કંપનીના જેટલા પણ કારીગરો હોય છે યા તો અધિકારીઓ જે હોય છે એ એની નીચે એટલે કે એના અંકુશ હેઠળ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેમનામાં હોવા જોઈએ. હવે માની લો કે તમારામાંથી કોઈ એક સીઆરનું સિલેક્શન થયું હોય, લીડરનું એટલે કે મોનિટરનું સિલેક્શન થયું હોય, બરાબર છે. હવે એ મોનિટરમાં જ કંઈક હોય નહીં કે ભાઈ તમારી કંઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ છે યા તો ક્લાસની પ્રોબ્લેમ છે એ કોઈ ફેકલ્ટી સુધી પહોંચાડી શકતું ન હોય, તો એનામાં કંઈ કાઢવાનું હોય, એને ઊભા રાખીને ગયા હોય છતાંય ક્લાસમાં અવાજ થતો હોય, એનું કોઈ માનતું ન હોય, બધા પોતપોતાનું ધાર્યું કરતા હોય, યા તો એ સીઆર હોય તો સીઆર ખાલી નામનું હોય, તો એની લીડરશિપ જે છે, એની નેતાગીરી જે છે એ વ્યવસ્થિત થતી નથી. જ્યારે કંપની સેક્રેટરીમાં શું હોય એટલે કે તમારા જે સીઆર જે છે એ જ ઇફેક્ટિવ હોય, એની નેતાગીરી જ તે કે તમારા બધા જેટલા પણ સ્ટુડન્ટ જે કહે ભેગા મળીને એ એને માન આપે યા તો તમારા કાર્યમાં તમને સહાય કરે, તમારી પ્રોબ્લેમ ફટાફટ સોલ્વ કરી નાખે, તો એને શું કહેવાય તો કે એને ઇફેક્ટિવ લીડરશિપ કહેવામાં આવે છે. એવું જ કંઈક કંપનીમાં હોય છે કે ભાઈ જેટલા પણ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય છે એ કામના ખોટા જ હોય, પણ એની પાસે કેવી રીતે સમયસર બધું કાર્ય જે છે અથવા તો ધારેલું કાર્ય એનો ટાર્ગેટ પૂરો કરાવો, ત્યાર પછી કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ એટલે કે લીડર એટલે કે કંપનીના સેક્રેટરી જે હોય એની પાસે જ તેટલી કાર્યસૂઝ હોવી જોઈએ કે કેવી રીતે કર્મચારીઓ પાસેથી કામ લેવું સમયસર, યા તો પહેલ કરવાની વૃત્તિ કે એને જે કંઈ પણ સૂચના આપવામાં આવે છે અથવા તો એના પ્રોબ્લેમ સોલ્વ કરવાની વારી આવે તો પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના. કંપની સેક્રેટરી જે છે લીડર છે એટલે એનો અર્થ એમ નહીં કહેવાય એને ખાલી ઓર્ડર જ આપવાનો બધા કાર્ય કરે, એવું નથી હોતું. એનામાં સહકારની ભાવના પણ હોવી જોઈએ. સાહસિકતા એટલે કે એના પ્રોબ્લેમ સોલ્વ કરવાની, જ્યારે કર્મચારીઓનો વાક હોય તો એને બોલવાની પણ સાહસ હોવો કંપનીના કર્મચારીમાં હોવો જોઈએ. તો આ 12 ગુણ જે છે એ કંપનીના સેક્રેટરીમાં હોય તો જ તે સેક્રેટરી જે છે એ પૂર્ણ ગણાય છે. અને જ્યારે આ 12 ગુણનો સમન્વય કંપનીના સેક્રેટરીમાં હોય ત્યારે જ તે કંપની સેક્રેટરી જે છે એ ઇફેક્ટિવ કામ જે છે કંપનીને આપી શકે છે. જો સેક્રેટરી અસરકારક કાર્ય કરે તો અને તો જ માર્કેટમાં કંપની જે છે એ રન કરી શકે. કંપની અસરકારક